ડુંગર નીચે દબાયેલા નવસારી મહાનગરપાલિકાની, જ્યાં નવસારી ભલે પાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ હોય, પરંતુ આયોજનનો અભાવ અને અધિકારોની નિષ્ક્રિયતાને પગલે આજે મહાનગરપાલિકા દેવાના ડુંગર નીચે દબાય છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે નવસારી મહાનગરપાલિકાનું કુલ દેવું 54 કરોડને પાર પહોંચ્યું છે અને હવે અધિકારીઓ દેવા માફીને લઈને ગાંધીનગર સુધી ધક્કા ખાઈ રહ્યા છે। મહાનગરપાલિકાનું દેવું વધવા પાછળનું સૌથી મોટું કારણ અધિકારીઓની અણઆવડત છે। 70,000 પાણીના જોડાણ છતાં વેરો વસૂલવામાં નિષ્ફળતાને પગલે આ સ્થિતિ સર્જાય, ત્યારે સ્થાનિકો તંત્રના માથે માછલા ધોઈ રહ્યા છે। નગરપાલિકા હતી ત્યારના નાણાં બાકી મહાનગરપાલિકા બની। આપણને જળસંપત્તિના મંત્રીશ્રી સાંસદશ્રી મળ્યા, પણ નવસારી શહેરને પીવાનું પાણી, જલ જીવન હૈ, નલ સે જલ, આ બધા સૂત્રો માત્ર દેખાડા છે। આવનારા દિવસોની અંદર પાણી, શિક્ષા, રસ્તા, આરોગ્ય, આ બધી પ્રાથમિક સુવિધા, નગરપાલિકાની આપણી બિલ્ડિંગનું નામ સુવિધા છે, પાણીની જ સુવિધા નથી। આ સંજોગોની અંદર લોકોએ જાગૃત થવું પડશે। એ તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ નોટિસ મોકલી હોવાનું જણાવીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે, પરંતુ તેઓની પાસે વેરાની વસૂલાત કે મહાનગરપાલિકાને સદ્ધર બનાવવા માટે કોઈ જ નક્કર આયોજન નથી, જેના કારણે દેવાનો ડુંગર વધુ ઊંચો થઈ રહ્યો છે અને નાગરિકોને સુવિધાઓને બદલે માત્ર મળી રહ્યા છે ઠાલા વચનો। તેની વસૂલાત રકમ મુદ્દે દેસાઈ તળાવમાં કુલ 1264 લાખ અને દેસાઈ તળાવમાં 829 લાખ એમ વ્યાજ સહિત કુલ રકમ 5,473 લાખ છે। બાકી રહેલ વસૂલાત રકમ માટે અત્રેના વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ છે।